હેલો સ્ટુડન્ટ્સ, ગુડ આફ્ટરનૂન ઓલ ઓફ યુ. હવે જે 6 નંબરનું આપણું ચેપ્ટર્સ હતું કોલમ અને ટ્રસ્ટ, તો એના વિશે આપણે જોયું છે કે કોલમ કઈ રીતે હોય છે, ટ્રસ્ટ કઈ રીતે હોય છે, કયા ટાઈપ્સના એના પર લોડ લાગે છે, કયા એના ઇક્વેશન્સ છે, જુદી જુદી મેથડ્સના આપણે એક્ઝામ્પલ્સ પણ જોયા છે. હવે આપણું નેક્સ્ટ જે ચેપ્ટર્સ છે 7th નંબરનું એ સંયુક્ત ડાયરેક્ટ અને બેન્ડિંગ ટ્રેસ છે. કોમ્બિનેટ ડાયરેક્ટ એન્ડ બેન્ડિંગ ટ્રેસ. ઓકે, તો એમાં આપણે ડિફરન્ટ ટાઈપ્સના જે મેથડ્સ જોવાની છે કે કઈ મેથડ છે અને કયા ટોપિક વિશે આપણે એમાં જોવાનું છે. તો ફર્સ્ટ નંબરનો ટોપિક છે કે અક્ષીય ભાર અને ઇસેન્ટ્રિક ભાર, એક્સિયલ લોડ એન્ડ ઇસેન્ટ્રિક લોડ. તો બંને લોડ વિશે જોવાનું છે કે એક્સિયલ લોડ શું છે અને ઇસેન્ટ્રિક લોડ શું છે. સેકન્ડ નંબરનો ટોપિક છે કે ઇસેન્ટ્રિક લોડથી ઉત્પન્ન થતી ટ્રેસ. આગળ જે આપણે ઇસેન્ટ્રિક લોડ જોઈશું તો પછી એના પછીનો ટોપિક આપણે એ જોવાનો છે કે ઇસેન્ટ્રિક લોડના લીધે કઈ ટ્રેસ પેદા થાય છે. તો ટ્રેસીસ ડ્યુ ટુ ઇસેન્ટ્રિક લોડ. ઓકે, એના પછી છે કોલમમાં ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન્સ. તો સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન્સ ઇન કોલમ. તો કોલમમાં ટ્રેસનું ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતે કરવામાં આવે છે. પછી છે ઉત્કેન્દ્રતાની મર્યાદા, લિમિટ ઓફ ઇસેન્ટ્રિસિટી. ઇસેન્ટ્રિસિટીની લિમિટ્સ કઈ છે. કોર ઓફ સેક્શન અથવા કર્નલ. કોર ઓફ સેક્શન ઓફ કર્નલ એ તે જે કંઈ બી છે આપણા જે ટોપિક્સ એના વિશે આપણે ચર્ચા કરવાની છે, એના ઇક્વેશન્સ જોવાના છે, એની ડેફિનેશન્સ જોવાની છે અને એના પછી લાસ્ટમાં આપણે એક્ઝામ્પલ જોઈશું કે કયા ટાઈપ્સના એક્ઝામ્પલમાં કયા ટાઈપ્સનો લોડ લાગે છે. ઓકે, અને કયા ટાઈપ્સના લોડમાં કયા ટાઈપ્સની ટ્રેસ પેદા થાય છે. તો ફર્સ્ટ નંબરનો આપણો જે ટોપિક છે અક્ષીય ભાર અને ઇસેન્ટ્રિક ભાર. તો આપણને ફિગરમાં બતાવ્યું છે અહીંયા એક બાજુ આપણને એક્સિયલ લોડ આપેલો છે, બીજી બાજુ આપણને ઇસેન્ટ્રિક લોડ આપેલો છે. હવે એક્સિયલ લોડમાં આપણે જોઈશું તો પ્લાન આપેલું છે, ઇવોલ્યુશન આપેલું છે અને લોન્જિટ્યુડિનલ એક્સિસ ઓફ કોલમ આપેલું છે. ઓકે, તો કોલમ આપેલું છે, કોલમની સેન્ટરમાં આપણને લોન્જિટ્યુડિનલ એક્સિસ આપેલું છે. જ્યારે ઇસેન્ટ્રિક પોઈન્ટમાં કયો એક પોઈન્ટ વધારાનો છે એ આપણે જોઈશું કે એક્સિયલ લોડ અને ઇસેન્ટ્રિક લોડમાં શું ડિફરન્સ છે. એવો તો કયો ટોપિક જે છે એમાં કયો વર્ડ જે છે જે બંને લોડમાં ડિફરન્ટ છે. તો એક ઇવોલ્યુશન્સ જે એક્સિયલ લોડમાં પણ છે, પ્લાન એક્સિયલ લોડમાં પણ છે. હવે લોન્જિટ્યુડિનલ એક્સિસ ઓફ કોલમ, તો કોલમમાં જે લોન્જિટ્યુડિનલ એક્સિસ છે એ પણ આપેલી છે. હવે અહીંયા જે છે અલગ પડતું હોય એવો કોઈ પણ એક ટોપિક છે, વર્ડ છે, તો લાઇન ઓફ એક્શન ઓફ લોડ. હવે જે લોન્જિટ્યુડિનલ એક્સિસ, જે કોલમની જે લોન્જિટ્યુડિનલ એક્સિસ છે એની થોડે દૂર અંતરમાં એક લાઇન ઓફ એક્શન લોડ આપણને મળશે જેને આપણે પી તરીકે ઓળખીશું. ઓકે, તો જોઈએ આપણે કે જે બંને ટાઈપ્સના લોડ છે તો એની ડેફિનેશન શું થશે. તો અક્ષીય ભારની ડેફિનેશન છે, એક્સિયલ લોડ જે છે એની ડેફિનેશન છે જો લોડ બરાબર કોલમની લોન્જિટ્યુડિનલ એક્સિસ ઉપર લાગતો હોય તો તેને એક્સિયલ લોડ કહેવામાં આવે છે. ઓકે, આગળ ફિગરમાં આપણે જોયું છે કે સેન્ટરમાં લોન્જિટ્યુડિનલ એક્સિસ ઉપર જે લોડ લાગતો હોય એને આપણે એક્સિયલ લોડ કહીશું. બરાબર. હવે શું છે ઇસેન્ટ્રિક લોડ. તો જો લોડ કોલમની લોન્જિટ્યુડિનલ એક્સિસથી થોડે દૂર લાગતો હોય તો તેને ઇસેન્ટ્રિક લોડ કહેવાય. કયા લોડ ઉપર જોયું આપણે? થોડે દૂર લાઇન ઓફ એક્શન હતો. ઓકે, તો પહેલાંમાં શું હતું કે કોલમ ઉપર જે લોન્જિટ્યુડિનલ એક્સિસ છે એના ઉપર લોડ લાગતો હોય તો એને આપણે એક્સિયલ લોડ કહીશું. જ્યારે અહીંયા શું છે કે જે લોન્જિટ્યુડિનલ જે એક્સિસ છે એનેથી થોડે દૂર અંતરમાં જે લાઇન ઓફ એક્શન જે લોડ એક્સિસ આપેલી છે એના ઉપર લોડ લાગતો હોય તો એને આપણે ઇસેન્ટ્રિક લોડ કહીશું. બરાબર. હવે ઇસેન્ટ્રિસિટી કોને કહીશું? ઉત્કેન્દ્રતા. તો ઇસેન્ટ્રિસિટીની જે સંજ્ઞા છે એને ઈ તરીકે ઓળખવામાં આવે છે.
તો ઇસેન્ટ્રિસિટી કોને કહીશું? તો કોલમની લોન્જિટ્યુડિનલ અક્ષિસ અને લોડની લાઇન ઓફ એક્શન વચ્ચેના હોરિઝોન્ટલ અંતરને ઇસેન્ટ્રિસિટી કહેવામાં આવે છે. શું છે કે કોલમની જે લોન્જિટ્યુડિનલ અક્ષિસ છે અને લોડની લાઇન ઓફ જે એક્શન છે બંનેની વચ્ચે જે હોરિઝોન્ટલ અંતર જે છે એને આપણે ઇસેન્ટ્રિસિટી કહીશું. ઓકે, હવે ફિગરમાં આપણને ઇસેન્ટ્રિસિટી બતાવેલું છે. જોઈએ કે ઇસેન્ટ્રિક લોડથી ઉત્પન્ન થતી ટ્રેસ. ઓકે, તો ઇસેન્ટ્રિક જે લોડ છે એના લીધે કઈ રીતે ટ્રેસ પેદા થાય છે? તો પી આપણને આપેલું છે એક્સિયલ લોડ. એક્સિયલ લોડ માત્ર ડાયરેક્ટ ટ્રેસ ઉત્પન્ન કરે છે. ઓકે, માટે અહીંયા સિગ્મા 0 ઇઝ ઇક્વલ ટુ પી બાય એ ટ્રેસનું ઇક્વેશન છે, જ્યાં સિગ્મા 0 ઇઝ ઇક્વલ ટુ ડાયરેક્ટ ટ્રેસ છે. ઓકે, પરંતુ ઇસેન્ટ્રિક જે લોડ છે એ ડાયરેક્ટ ટ્રેસ અને બેન્ડિંગ ટ્રેસ બંને ઉત્પન્ન કરે છે. સિગ્મા એ, સિગ્મા 0 અને સિગ્મા બી. ઓકે, મતલબ શું કહેવા માંગે છે કે ઇસેન્ટ્રિક જે લોડથી ડાયરેક્ટ ટ્રેસ અને બેન્ડિંગ ટ્રેસ બંને ટાઈપ્સની ટ્રેસ જે છે એ ઉત્પન્ન થાય છે. હવે આપણે ફિગરમાં જોઈશું કે આપણને ઇસેન્ટ્રિક લોડ આપેલો છે. હવે એક્સિયલ લોડ પ્લસ કપલ આપેલું છે, મતલબ કે ડાયરેક્ટ ટ્રેસ આપેલી છે અને એક બાજુ બેન્ડિંગ ટ્રેસ આપેલી છે. હવે શું કહેવા માંગે છે કે જે ડાયરેક્ટ ટ્રેસ જે છે જે છે અને બેન્ડિંગ જે ટ્રેસ છે એમાં શું ડિફરન્સ બતાવેલો છે કે જે લોડ લાગે છે એ જે લોન્જિટ્યુડિનલ અક્ષિસ છે એનાથી થોડે દૂર અંતરે લાગે છે. બરાબર. હવે જોઈએ કે ઇસેન્ટ્રિક લોડ મતલબ એનું ઇક્વેશન્સ છે ઇસેન્ટ્રિક લોડ ઇઝ ઇક્વલ ટુ એક્સિયલ લોડ ડાયરેક્ટ ટ્રેસ 0 ઉત્પન્ન કરે છે પ્લસ કપલ બેન્ડિંગ ટ્રેસ સિગ્મા બી ઉત્પન્ન કરે છે. આમ ઇસેન્ટ્રિક લોડ ડાયરેક્ટ ટ્રેસ સિગ્મા 0 અને બેન્ડિંગ ટ્રેસ સિગ્મા બી બંને ઉત્પન્ન કરે છે. બરાબર. હવે શું છે કે જે કોલમની બે ધાર છે તો કોલમની બે ધાર ઉપર મહત્તમ ટ્રેસ મતલબ સિગ્મા મેક્સિમમ અને ન્યૂનતમ ટ્રેસ મતલબ કે સિગ્મા મિનિમમ કઈ રીતે હશે એ આપણે જોવાનું છે. તો સિગ્મા મેક્સિમમનું આપણને આપેલું છે કે સિગ્મા મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા 0 પ્લસ સિગ્મા બી મતલબ કે ડાયરેક્ટ ટ્રેસ અને બેન્ડિંગ ટ્રેસ. તો સિગ્મા 0નું ઇક્વેશન્સ છે પી બાય એ અને પ્લસ બેન્ડિંગ ટ્રેસનું ઇક્વેશન છે એમ બાય ઝેડ. તો પી બાય એ પ્લસ એમ ડિવાઈડ બાય આઈ ઇન્ટુ વાય આપણને મળશે. જ્યારે સિગ્મા મિનિમમ માટે આપણે જોઈશું સિગ્મા 0 સિગ્મા ઓ માઇનસ સિગ્મા બી ઇઝ ઇક્વલ ટુ પી બાય એ માઇનસ એમ વાય એમ ડિવાઈડ બાય ઝેડ. તો પી બાય એ માઇનસ એમ ડિવાઈડ બાય આઈ ઇન્ટુ વાય, જ્યાં આપણે જોઈશું સિગ્મા ઓ ઇઝ ઇક્વલ ટુ ડાયરેક્ટ ટ્રેસ છે, સિગ્મા બી ઇઝ ઇક્વલ ટુ બેન્ડિંગ ટ્રેસ છે, એમ ઇઝ ઇક્વલ ટુ મોમેન્ટ મતલબ પી છે, E ઇઝ ઇક્વલ ટુ ઇસેન્ટ્રિસિટી છે, ઝેડ ઇઝ ઇક્વલ ટુ સેક્શન મોડ્યુલસ, આઈ ડિવાઈડ બાય વાય છે, આઈ ઇઝ ઇક્વલ ટુ મોમેન્ટ ઓફ ઇનર્શિયા એમઆઈ છે અને વાય ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ ઓફ એક્સ્ટ્રેમ ફાઇબર ફ્રોમ સેન્ટર ઓફ ગ્રેવિટી. ઓકે, મતલબ સેન્ટર ઓફ ગ્રેવિટીથી જે એક્સ્ટ્રેમ જે ડિસ્ટન્સ આપેલું છે એ આપણને વાય લેવાનું છે. હવે જોઈએ કે સાઇન કન્વેન્શન. તો સાઇન કન્વેન્શન આપણે કોને કહીશું? તો કોમ્પ્રેસિવ ટ્રેસ હોય તો આપણે એને પ્લસ વી કહીશું મતલબ કે પોઝિટિવ છે. જ્યારે ટેન્સાઇલ ટ્રેસ હોય તો આપણે એને માઇનસ કહીશું મતલબ કે નેગેટિવ હશે. તો સિગ્મા મેક્સિમમ હંમેશા કોમ્પ્રેસિવ મતલબ કે પ્લસ હોય છે અને સિગ્મા ઓ ગ્રેટર દેન સિગ્મા બી હોય તો સિગ્મા મીન કોમ્પ્રેસિવ પોઝિટિવ થાય. જ્યારે સિગ્મા ઓ લેસ દેન સિગ્મા બી હોય તો સિગ્મા મિનિમમ ટેન્સાઇલ માઇનસ થાય છે. હવે શું કહેવા માગે છે કે જે સાઇન કન્વેન્શન્સ જે છે પોઝિટિવ અને નેગેટિવ, જો કોમ્પ્રેસિવ હોય તો પોઝિટિવ હોય અને ટેન્સાઇલ હોય તો નેગેટિવ હોય. તો સિગ્મા મેક્સિમમ હંમેશા કોમ્પ્રેસિવ હોય છે તો સિગ્મા મેક્સિમમ હશે તો કોમ્પ્રેસિવ હશે અને સિગ્મા ટેન્સાઇલ હશે તો સિગ્મા મિનિમમ હશે તો ટેન્સાઇલ હશે. મતલબ
શું કહેવા માગે છે કે જે ડાયરેક્ટ જે ટ્રેસ છે ગ્રેટર દેન બેન્ડિંગ ટ્રેસ હશે તો સિગ્મા મિનિમમ કોમ્પ્રેસિવ થશે, અને ડાયરેક્ટ ટ્રેસ લેસ દેન બેન્ડિંગ ટ્રેસ હશે તો સિગ્મા મિનિમમ ટેન્સાઇલ મતલબ કે માઇનસ થશે. ઓકે, તો અત્યારે આપણે જે જોયું છે અહીંયા લેક્ચર્સમાં કે અક્ષીય ભાર કઈ રીતે લાગે છે, ઇસેન્ટ્રિક લોડ કઈ રીતે લાગે છે, ઇસેન્ટ્રિસિટી કોને કહીશું, એના જે ઇક્વેશન્સ જોયા છે. હવેનો જે નેક્સ્ટ ટોપિક છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. સો થેન્ક યુ સો મચ.